મિત્રો તમે જોઈ શકો છો આગળ છે પરેશભાઈ રાવલનું બોલિવૂડ ફિલ્મોના સુપરસ્ટાર ગરબો. તો તમે આ માકારી ચોક જોઈ શકો છો પરેશભાઈ રાવલના ગામનો. તો મિત્રો પરેશભાઈ રાવલના ગામમાં રામજી મંદિર જે આવેલું છે અને જે પરેશભાઈની વાત ચાલે છે એને બધા ખાસ મિત્ર અને પરેશભાઈને કીધે હાલ ગામને જરૂર છે એનું ભેગું ના રાખજો. પરેશભાઈ રાવલનો જન્મ ક્યાં થયેલો દાદી? એનો જન્મ તો હોય જ થયેલો છે બટ તમે આ એરિયા નિહાળી શકો છો પરેશભાઈ રાવલના ગામનો. થેન્ક યુ. અને પરેશભાઈ આટલું સાંભળજો, પલ્લીનું નામ રાખજો અને ગમે ત્યાં જરૂર પડે તો ઊભા રહેજો. બસ અમારે એટલું જ કહેવું છે. થેન્ક યુ. થેન્ક તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. આજે એવા વ્યક્તિના ગામમાં આપણે પહોંચી ગયા છીએ જેઓ બોલિવૂડ ફિલ્મોના સુપરસ્ટાર છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં બહુ જ એક મોટી નામના છે, બહુ એક મોટું નામ છે. તેમની એક્ટિંગની વાત કરીએ, મારા ભલે વિલનની એક્ટિંગ હોય તો જબરજસ્ત વિલનની એક્ટિંગ કરે છે. इसने सबके सामने मेरी गिरेबां पे हाथ डाला है, सबके सामने ये माफी मांगेगा, नहीं तो मैं हाहाकार मचा के रख दूंगा. કોમેડી એક્ટિંગ કરવાની આવે તો કોમેડી એક્ટિંગમાં પણ જબરજસ્ત રોલ કરે છે. અને આપણે હેરાફેરી તથા ફીડ હેરાફેરીમાં તેમની દમદાર એક્ટિંગ જોઈ તથા અમને ઘણી ફિલ્મો આપી છે બોલિવૂડમાંથી. ગુજરાતનું રત્ન એટલે કે પરેશભાઈ રાવલના ગામમાં ફાઇનલ આજે પહોંચી ગયા છીએ. અત્યારે હાલ આપણે સીધા તેમનું જે ઘર આવેલું છે ત્યાં ગાડી પહોંચ્યા છે. એના પહેલાં પણ આ ગામનો આપણે વિડીયો બનાવ્યો હતો, પણ એ વિડીયોમાં આપણે ગામનો થોડો સીન લીધો હતો, પછી આપણે અહીંયા ઘર તરફ આવ્યા હતા. આજના વિડીયોમાં આપણે જે પરેશભાઈ રાવલનું આખું ગામ છે તે જોવાના છીએ. વિડીયો થવાનો છે જબરજસ્ત, તો વિડીયો એન્ડ સુધી જોજો. આના પહેલાં વિડીયો આપણે બનાવ્યો હતો, તે વિડીયોમાં તેમની બધી જ માહિતી તે વિડીયોમાં અહીંયા આપી હતી, ગ્રામજનોએ કહ્યું હતું અને આપણે તે વિડીયોમાં શેર કરી હતી. તેમનો જન્મ ક્યાં થયેલો, તેમને ભણ્યા ક્યાં હતા, પરેશભાઈનું આ ઘર આ વેચાઈ ગયેલું છે એ પણ જાણ્યું હતું કે હાલની તારીખમાં આ ઘરના માલિક કોણ છે. તો એ વિડીયો કોઈ ના જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો આ વિડીયો પહેલાં જોઈને પછી એ વિડીયો જોજો. એ વિડીયોમાં પૂરી આપણે માહિતી લીધેલી છે. તો તમે જસ્ટ અત્યારે હું ઘરની સામે જ છું. તો અમનું ઘર અને ગામ ક્યાં આવેલું છે તો ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનું પલિયડ કરીને ગામ છે. મિત્રો તમે જોઈ શકો છો આગળ છે પરેશભાઈ રાવલનું બોલિવૂડ ફિલ્મોના સુપરસ્ટાર. તો અહીંયા કાકા ભાળવત કાકા રહે છે, તો તેમના જોડે થોડી ઘણી માહિતી લઈએ અને પછી ગામ તરફ વધીએ. ઠીક. જય માતાજી કાકા. જય માતાજી. સૌ પ્રથમ તમે દર્શકોને તમારું નામ જણાવી દો. મારું નામ પ્રજાપતિ દશરથભાઈ આત્મારામ. જે આ ઘર છે તે હાલની તારીખમાં આ ઘરના માલિક કોણ છે અને પરેશભાઈ રાવલે કોણે વેચ્યું હતું એ ડિટેલ થોડી ઘણી તમારી જોડે હોય તો આપો મને. કનુભાઈ બાપુદાસ અમેરિકા હાલ રહે છે, એમને આપેલું હતું. એમને જૂનું મકાન હતું, પાડીને નવું બનાવેલું છે 3 માળનું. અને હાલ તમે ભાડવત રહો છો? ભાડવત. અમે અત્યારે ભાડે રહીએ છીએ. અને તેઓ હાલ જે માલિક છે તેઓ અમેરિકા રહે છે. તેઓ હાલ અમેરિકા રહે છે મકાન માલિક. તો મકાન માલિક તો આવતા જ હશે ને? એ 2 વર્ષે આવી. ત્યાં સિટીઝન જ છીએ અમેરિકાના, એટલે વર્ષે 1-2 વખત આવે. તો કાકા આના સિવાય બીજી કોઈ પણ માહિતી તમારી જોડે હોય પરેશભાઈ રાવલની તો તમે આપી શકો છો વિડીયોમાં. એટલે હું શું કહું છું કે પરેશભાઈ રાવલ એ અમારા ગઈડિયાઓ કહેતા કે ભાઈ ભણી ગયેલા છીએ, આમ ભણ્યા કે ના ભણ્યા ખબર નહીં, પરંતુ એ હમણાં તો એ જ્યાં છે ત્યાંથી આ બાજુ પલિયડોમાં આવતા જ નહીં. એમને કંઈક એવું કંઈ પ્રિય ધર્માદામાં કંઈ એમની સંસ્થામાં કંઈક 5-25 રૂપિયા એમને આલ્યા હોય તો એમને કોઈ ઓળખાય ખરું. ગામમાં કોઈ પરેશ રાવલભાઈ તરીકે ઓળખતું નહીં, પરંતુ એક વખત ખાલી એમ આવ્યા હતા, પણ પબ્લિક ઉપર બધી ભોળ પડી વળતી કે જતા રહ્યા હતા. એક જ વખત આવેલા છીએ મારી સમજણમાં તો. બરોબર. દાદી પણ કંઈક કહેવા માંગે છે, શું કહે છો? ના પેલી વાડીમાં સભા કરી. કઈ વાડીમાં આવ્યા હતા? બોલો જે વાડીમાં આવ્યા હોય. પેલી હતવાડી બસ એ વાડીમાં આવીને સભા કરી હતી ને એ તારા મને તો ખબર ખાસો વર્ષ થયો હતું. અને પરેશભાઈ રાવલનો જન્મ ક્યાં થયેલો દાદી? એનો જન્મ તો હોય જ થયેલો છે બટ એમ જ જન્મ તો હોય થયેલો એ તો ખબર હોય. મને અમારા ડોહા ના હોય, અમારા ડોસીઓ ડોહા ને અમારા હોમી હોમાથી
તો અમુક જણા એમ કહે છે કે જન્મ મુંબઈમાં થયેલો, સાચી શું વાત છે? પેલી વખતે આપણે આવ્યા હતા, આના પહેલાં જે વિડીયો બનાવ્યો હતો તે વિડીયોમાં આપણે જાણ્યું હતું, ગ્રામજનોએ કહ્યું હતું આપણને કે તેમનો જન્મ મુંબઈ થયો હતો, અને અત્યારે આવ્યો તો કહે છે, ઉંમરલાયક માજી કહે છે કે આ જ ગામમાં તેમનો જન્મ થયો હતો. હવે ભગવાન જાણે કે સાચી વાત કહી છે. તો ચલો હવે બહાર અને ધીરે ધીરે ગામ જોઈએ. બહાર પણ કાકા બેઠા છે અને કાકા કહે છે કે આ જ ગામમાં તેમનો જન્મ થયેલો છે. તો શું વાત છે તેમણે પૂછી લઈએ. સૌપ્રથમ કાકા જય માતાજી. હું કાળાભાઈ વિઠ્ઠલદાસ પટેલ બોલું છું, એમના વાસમાં પડોશી. અને અમારા માનવામાં આવે છે ત્યાં સુધી તો એમનો જન્મ પલ્લિયડમાં જ થયેલો છે, અને નાનપણથી અમે એમને ઓળખીએ છીએ. અમે સાથે રમેલા છીએ, સાથે ભણેલા છીએ. અને જ્યારે તે લગ્ન કરીને સ્વરૂપ સંપત સાથે આવેલા ત્યારે અમે એમની જોડે અહીંથી એમનો માતાજી સુલ્લૈયા માતાએ અમે ગયેલા અને મેટર છોડવા માટે, અને બીજી બધી પ્રવૃત્તિઓમાં પણ અમે એમનો સાથ સહકાર આપ્યો છે. એટલા સુધી હું એમને જાણું છું. તો કાકા છેલ્લી મુલાકાત કઈ વખતે તમારી થયેલી? અત્યારે તો હું છેલ્લા 35 વર્ષથી અમેરિકા છું, પણ એ પહેલાં છેલ્લી મુલાકાત જ્યારે લગ્ન કરીને આવેલા ત્યારે એમને મેટર છોડવા માટે એમનો ઉમિયા સુલ્લૈયા માતાએ ગયેલા, ત્યારે અમે એમની સાથે બધા બીજા બધા અમારા મિત્રો અને એમના દાદા દાદી બધા સાથે ગયેલા અને એ વિધિ પતાવેલી. ત્યારે અમે મળેલા. એ પછી હું અમેરિકા શિફ્ટ થયેલો છું. આના પહેલાં મેં વિડીયો બનાવ્યો હતો, એ વખતે ગ્રામજનોનું કહેવું હતું કે તેમનો જન્મ મુંબઈ થયેલો. અમારું પહેલાં નામ જણાવી દો અને શું કહેવા માગો છો એ પણ કહો. મારું નામ ભોગીલાલ છે, અને જે પરેશભાઈની વાત ચાલે છે એ અમે બધા ખાસ મિત્ર, અને ઉનાળુ અને દિવાળી વેકેશનમાં અમે સાથે જ રમતા. અને દર દિવાળી દર ઉનાળાના વેકેશનમાં એ 3 ભાઈ બહેન, એના મમ્મી પપ્પા 5 જણા કાયમ અહીંયા જ રહેતા હતા. એટલે જન્મ અહીંયા જ થયેલો? જન્મ અહીંયા જ થયેલો છે. સાથે ભણેલા થોડું તો બરાબર, પણ મારી મધર અને પરેશની મધર 2 બેનપણીઓ અને એક જ ગામની છે, ખરણાની, અને મારું બાજુનું જ ઘર છે. તો બાજુમાં તો કાકાનું ઘર આ છે. તો કાકા કહે છે અહીંયા જ જન્મ થયેલો. હજુ પણ કંઈ માહિતી રહી જતી હોય કાકા તો તમે વિડીયોમાં આપી શકો છો. માહિતીમાં તો એ 3 ભાઈ બહેન હતા અને મધર ફાધર હતા, ટોટલ 5 હતા. અને દર દિવાળી અને દર સમર વેકેશનમાં એ પલિયડ જ ગુજારતા હતા. અને બાકી એમના પપ્પાનું બોમ્બેમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું, એટલે બધા ત્યાં રહેતા હતા. જેટલી એમને જીતાડવા માટે અમે ઘણા પ્રયત્નો કરેલા, અને ગામડે ગામડે ફરીને એમનો પ્રચાર કરેલો ચૂંટણીમાં ઊભા રહેલા ત્યારે. આ વિડીયો દ્વારા તમે પરેશભાઈને કંઈ મેસેજ મોકલવા માગો છો? ના, બસ એટલું જ કે ગામમાં આવો, ગામની મુલાકાત લો, અને ગામમાં હોસ્પિટલ સરસ ચાલે છે એની મુલાકાત લો, સ્કૂલો ચાલે છે એની મુલાકાત લો, મંદિરો છે. તો કંઈ નહીં તો કંઈ, ફૂલ નહીં તો ફૂલની પોખડી. તમારે જે કંઈ એક વખત તો થોડી હેલ્પ કરો. બીજું કંઈ નહીં અમારે કહેવું કે ગામનું થોડું ઋણ રાખો, અને ગમે ત્યાં તમે જાઓ તો પલ્લિયડનું નામ લો કે અમે ભાઈ પલ્લિયડના નિવાસી છીએ, અને આ રીતે અમે ગામમાં રહેતા હતા. એટલું જ અમારું કહેવું છે કે ગામનું થોડું નામ આગળ વધારો. તો મિત્રો, થોડી ઘણી પરેશભાઈ રાવલની આ માહિતી હતી. તો કાકા આપણી સાથે રહેશે, સ્ટેપ બાય સ્ટેપ કાકા પણ ગામમાં ફેરવશે અને ગામ આપણે. તો કાકા શું કહેવા માગતા હતા અમેરિકા? અમે એવું કહેવા માગીએ છીએ, અમે છેલ્લા 25-30 વર્ષથી અમેરિકામાં છીએ. અત્યારે હાલ 2-3 મહિના માટે વેકેશન માટે દિવાળી ઉપર આવેલા, અને અત્યારે અહીંયા રિલેક્સ માટે બેઠા છીએ. તો કાકા અહીંયાથી જ આપણે ગામ તરફ ધીરે ધીરે જઈએ. તો સૌથી પહેલાં આ એરિયા કયો કહેવાય છે? તો જે આ એરિયા છે તે બટિયાવાસ કહેવાય છે. કયો વાસ છે? આંટાવાસ. તો વિડીયોમાં બને રહેજો. ગામ આપણે બારોટવાસ. બારોટવાસમાં અમે પહોંચ્યા છીએ. બારોટવાસ ને કાકા? બારોટવાસ. મિત્રો, જે પલિયડ ગામ છે તે ગામની પાછળનો જે એરિયા છે તે તરફ આવી પહોંચ્યા છીએ. અને અહીંયા તમે કબૂતર ઘર જોઈ શકો છો. અતિ સુંદર ઘર છે. ઓકે, આ રોડ જાય છે તે કઈ જગ્યાએ જાય છે? આ રોડ ખોરજ જાય છે. ખોરજ, કરજીસન, પછી ડાંગરવા, આનંદપુરા અને નંદાસન. એ રોજ રોડ છે ને? ઓકે, તો તમે જોઈ શકો છો રોડ.
અને અતિ સુંદર અહીંયા કબૂતર ઘર બનાવેલું છે આ ગામમાં. તો તમે આ એરિયા નિહાળી શકો છો. પરેશભાઈ રાવલના ગામનો બોલો કાકા, હવે કઈ તરફ? ઓકે. તો જે ગામની વાડી છે, કોઈ સારા પ્રસંગ હોય તો આ વાડીમાં રાખે છે ને કાકા? હા, આ વાડીમાં પટેલ યશવંતભાઈ, અમૃતભાઈ, વિશાભાઈ અમૃત હોલ છે. તેમાં ગામના બધા સારા પ્રસંગો ભેગા થઈને બધા જમણવાર માટે અહીંયાનો ઉપયોગ કરતા હોય છે. તો ગામમાં એક જ વાડી છે કે? નહીં, ગામમાં આવી 3 વાડી છે. એક બીજી 4 વાડી છે. એક બીજી આગળ હું તમને બતાવીશ, અને એક બટિયાવાસની વાડી છે. એમ કરીને ગામમાં ટોટલ 4 વાડી છે. વચલી શેરી પટેલ પરિવાર સંચાલિત પટેલ યશવંતભાઈ, અમૃતભાઈ, વિશાભાઈ મુખી અમૃત હોલ. ઓકે, આ એરિયા જોઈ શકો છો. તો ચલો મેન સ્થળ જોઈ લઈએ પરેશભાઈ રાવલના ગામના. ઠીક, તો મિત્રો પરેશભાઈ રાવલના ગામમાં રામજી મંદિર જે આવેલું છે તે તરફ આપણે પહોંચી ગયા છીએ. આ કયો વાસ કાકા આખો? વચલી શેરી મંદિરવાસ. આ ગામનું રામજી મંદિર જોઈ શકો છો. આ નીલકંઠ મહાદેવનું મંદિર પણ છે અહીંયા. અતિ સુંદર મંદિર બનાવે છે. અતિ સુંદર ગામ છે પલિયટ ગામ. પરેશભાઈ રાવલ. એક બીજો ચોક છે, ત્યાં ગાડી આપણે પહોંચી ગયા છીએ. અને કયો વાસ કીધો તમે? અરે ભટ્ટનો ટેબો. ભટ્ટનો ટેબો. પછી આગળ જો એટલે કલસિયાવાસ, આ લાસિયાવાસ. બરોબર. પછી આગળ જો એટલે કલસિયાવાસ આવે. હા. પછી હોય નવો વાવ બી આવે. હા. પછી આગળ રબારી વાસ આવે. આ કયો કે મેન પોઈન્ટ? અરે ભટ્ટનો ટેબો. ભટ્ટનો ટેબો. મહાકાલી ચોક. ઓકે, મહાકાલી ચોક ગરબો. મહાકાળી ચોક. હા હા, ઓકે. ગરબો. તો તમે આ મહાકાળી ચોક જોઈ શકો છો, પરેશભાઈ રાવલના ગામનો. અને કાકા આપણી સાથે જ છે, તો તમે જોઈ શકો છો. અને વાલા મિત્રો, એક સાચો દિલથી કહે કે અતિ સુંદર ગામ છે. રળિયામનું ગામ છે તમારું પલિયટ ગામ. મત કે પલેર ગામ રડિયાળું. ઓકે, તો જે છે એ તો કેવું જ પડે ને. આ દૂધ સાગર ડેરી આપણે જોઈ લઈએ. આવો કાકા. તો જે દૂધ સાગર ડેરી આ ગામની છે એ પણ આપણે જોઈ લઈએ. તો તમે આ ગામની દૂધ સાગર ડેરી તમે જોઈ શકો છો. ગ્રામજનો આ ડેરીમાં જ દૂધ ભરાવે. ઓકે, જોઈ શકો છો પલિયટ ગામની દૂધ સાગર ડેરી, પરેશભાઈ રાવલના ગામની ડેરી. અહીંયા જૂના જમાનાના પણ ઘર છે ને. તો દોસ્તો અહીંયા સ્વામિનારાયણ મહારાજનું મંદિર પણ છે, જોઈ શકો છો. અતિ સુંદર મંદિર બનાવ્યું છે આ ગામમાં. અને અહીંયા તમે જૂના જમાનાના ઘર પણ જોઈ શકો છો. એવું હતું. કાકા એમ કહે છે પહેલા ડેરી ત્યાં હતી. તો દોસ્તો જે આ વાત છે તે દેસાઈ વાત છે. ઓકે, અને જે આગળ આવે છે તે દેવી પૂજક વાત છે. અતિ ઉત્તમ નજારો આવે છે. સાંજનો સમય છે. તો જે જગ્યાએ સ્કૂલ ને ત્યાં તો તમે આ ગામની પ્રાથમિક શાળા જોઈ શકો છો. પલિયટ ગામની પ્રાથમિક શાળા. ગામ મોટું છે, રળિયામનું ગામ છે અને અતિ સુંદર ગામ મને લાગે છે આ. તમે જોઈ શકો છો. તો આ છે પ્રાથમિક શાળા પલિયટ ગામની. આપણે જે આના પહેલાં વિડીયો બનાવ્યો હતો તે વિડીયોમાં અહીંયા પંચાયતનો સીન લીધો હતો અને પછી આપણે જતા રહ્યા હતા પરેશભાઈ રાવલના ઘરે સીધા. તો જે ગામનો નજારો હતો તે વખતે આપણે શૂટ નહોતો કર્યો. ઠીક છે, તો આ વિડીયો ફરીથી બનાવવાનો મકસદ એ છે. ઠીક ને? ઓકે, જસ્ટ સ્કૂલની બાજુમાં વાડી છે એક. લાસિયાબા પટેલ પરિવાર હોલ એન્ડ પાર્ટી પ્લોટ. બરોબર. આ પણ એક ગામની બીજી વાડી છે. એમાં પણ બધા ગામના ભેગા થઈને જમણવાર હોય. 4 ગામની 4 બાજુ 4 વાડી છે. તેમાં બધા ચારે બાજુથી જમવા જાય. ઓકે,
ઓકે. આ કયો વાસ કહેવાય? આ કયો એરિયા કહેવાય? આ લાસિયાવાસ. અને સામેની સાઈડ જે એરિયા છે તે કયો એરિયા? તો ત્યાં તમે જોઈ શકો છો ખેતરમાંથી બધી ભેંસો આવી છે અને એક આ વડ છે. તો જે પહેલા વિડીયોમાં આપણે ચોક જોયો હતો તે ચોકમાં આપણે આવી પહોંચ્યા છીએ અને કાકા કહે છે આ ચોક મેન ચોક કહે છે. આ મેઇન ચોક ગામનો આ મેન ચોક. પંચાયત ઓફિસ. આ તરફ કયો વાત છે? આ બાજુ ઠાકોરવાસ. ઓકે. આ તરફ? આ બાજુ ચૌધરીવાસ અને કુંભારવાસ. ઓકે. આ તરફ? આ બાજુ બટિયાવાસ, ન્યાયવાસ અને કુંભારવાસ. ઓકે. આ બાજુ નવોવાસ. નવોવાસ. તો આવો હવે ફરીથી આ વિડીયોમાં પણ પંચાયત તમને દેખાડી નાખું છું. જોઈ શકો છો પરેશભાઈ રાવલના ગામની પંચાયત. તો જે આપણે આના પહેલાં જે વિડીયો બનાવ્યો હતો તે વિડીયોમાં વિપુલભાઈ હતા. તે વિડીયોમાં ફૂલ સપોર્ટ હતો. કેવું છે વિપુલભાઈ? બોલો. મજામાં? કેવું? તમારે કાંઈ કેવું છે? વિપુલભાઈએ તે વિડીયોમાં સપોર્ટ આપ્યો હતો. કાકા બટિયાવાસમાં રહે છે તો કાકાએ કહ્યું કે અહીંયા એક મંદિર છે. કયા માતાજીનું? વેળાઈ માતાજીનું મંદિર છે તો તે સીન જરૂર લેજો. તો આપણે આવી પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો વેળાઈ માતાજીનું મંદિર. અતિ સુંદર મંદિર બનાવેલું છે. આ તરફ આપણે આવી પહોંચ્યા છીએ. દોસ્તો પલ્લેટ ગામમાં એન્ટર થવાનો મેન ગેટ આવ્યો છે. બહારથી આવીને વ્યૂ આવે છે અને ગેટનું નામ છે કકુબા ટાવર. તમે જોઈ શકો છો. અને અહીંયાથી એક સીન લઈએ આ પલ્લેટ ગામનો તો જબરજસ્ત સીન આવે છે. બસ સ્ટેન્ડ. તમે જોઈ શકો છો. આ રોડ કાકા કઈ તરફ જાય છે? આ રોડ આ વેડા લાંગણજ. ઓકે. પલ્લેટ ગામમાં જે હાઈસ્કૂલ આવેલી છે તે તરફ આપણે આવ્યા છીએ. શ્રી પલ્લિયર સરસ્વતી વિદ્યાલય. કેટલું ધોરણ છે અહીંયા? કયું ધોરણ? 11મા સુધી અહીં અને પછી 12મા પછી અહીંયા 11મા સુધી. એટલે 1 થી 11 છે કે 6 થી 11 છે? 8 થી 11. 8 થી 11 અને અહીંયા 12મું ધોરણ. અને સામેની સાઈડ તમે જોઈ શકો છો 12મું એકલું ધોરણ કે પછી કોલેજ? પછી કોલેજ નહીં. એકલું 12મું ધોરણ અહીંયા બાજુમાં. શું વાત છે? તો પરેશભાઈનું જે ગામ છે પલિયડ તેનું અહીંયા બોર્ડ મારેલું છે. અને જે નજારાની તો વાત જ ના કરશો. સાંજનો સમય છે. જબરજસ્ત નજારો આવી રહ્યો છે. આ કયો કાકા વાસ? આ કીધું નહીં. આ ચૌધરીવાસ છે. જમણી બાજુ કુંભારવાસ. ઓકે. ચૌધરીવાસ અને કુંભારવાસ. જય માતાજી કાકાઓ. ઓળખાણ પડી ગઈ ને કાકા? કેવી રીતના આપણે? પરેશ રાવલ નું આપ્યું હતું તે. હા. ઓકે ઓકે. હાલ ચાલો. જય માતાજી. આરોગ્ય કેન્દ્ર તમે જોઈ શકો છો. હા. તો ફાઇનલ જે પલ્લેટ ગામનું બસ સ્ટેશન આવ્યું છે તે તરફ આપણે પહોંચી ગયા છીએ. તો તમે જોઈ શકો છો પલ્લેટ ગામનું બસ સ્ટેશન. કલોલ નારદીપુર જવાનો આ રસ્તો છે અને આ બસ સ્ટેશન છે. હવે કઈ તરફ આપણે? આપણે હવે પલ્લિયર હોસ્પિટલમાં જઈએ છીએ. હા. એટલે સરકારી છે કે શું છે? નહીં, જે સરકારી પણ ગામ તરફથી ડોનેશનમાં બનાવેલી છે અને એના માટે ઘણું દાન બહારથી આવે છે. અને હોસ્પિટલ બહુ સરસ ચાલે છે. આટલા એરિયા ગ્રામજનો અમેરિકા પણ બહુ છે ને? હા, અમેરિકાનો બી સપોર્ટ છે, એના બી માણસોનો સપોર્ટ છે આ તરફ. અને હોસ્પિટલ બહુ સરસ ચાલે છે અને બધા આજુબાજુના 10 માઇલના અંતરમાંથી લોકો અહીંયા ઓપરેશન કરાવવા માટે, દવા લેવા માટે આવતા હોય છે. બહુ સસ્તા ભાવે અને રિઝનેબલ ઓપરેશનો બધું જ રિઝનેબલ પ્રાઇસમાં થાય છે. ઓકે. તો તે આપણે હોસ્પિટલ પણ આપણે નિહાળી લઈએ. તો જે હોસ્પિટલ આવી છે તે એરિયા તરફ આપણે પહોંચી ગયા છીએ. સોમાભાઈ જે પટેલ સાર્વજનિક હોસ્પિટલ.
તમારા નાના ભાઈ અહીંયા મંત્રીમાં છે. શ્રી કમલાબેન નટવરભાઈ પટેલ મુખીવાર જે મેન દાતા છે, શ્રી સોમાભાઈ જે પટેલ સાર્વજનિક હોસ્પિટલ સંચાલન. આ હોસ્પિટલમાં દરરોજ 25 થી 30 આંખના ઓપરેશન વિના મૂલ્યે કરવામાં આવે છે. હા, વિના મૂલ્યે કરવામાં આવે છે અને જમવાની પણ વ્યવસ્થા, પેશન્ટને લાવવા લઈ જવાની પણ વ્યવસ્થા મળે છે. એટલે દવાઓ પણ બિલકુલ ફ્રીના ભાવમાં, એકદમ સસ્તા ભાવમાં આપવામાં આવે છે. એટલે અહીંયા બધી જ જાતના લગભગ ઓપરેશન, એક્સરે બધું જ થાય છે. અહીં બધી જાતના ડૉક્ટરો વારા પરથી આવતા હોય છે. એટલે આ જગ્યા માટે કોઈ પણ આવવું હોય તો બહુ સસ્તું છે, સારું છે. અંદરથી એરિયા પણ જોઈ લો. ઉતારવો છે ને અંદર? તો હોસ્પિટલનો એરિયા તમે જોઈ શકો છો. તો મિત્રો, કંઈ બી તકલીફ હોય તો તમે આ હોસ્પિટલની મુલાકાત લઈ શકો છો. તો કાકા, હોસ્પિટલ આપણે જોઈ લીધી. તો હવે જે ગેટ, મેન ગેટ છે પલ્લેટ ગામનો, તે તરફ જઈએ. જે મેન હતા સ્થળો એ આપણે કવર કરી લીધા વિડીયોમાં. ઠીક, ઓકે. ઓકે. તો મિત્રો, જે પલ્લેટ ગામનો મેન ગેટ આવેલો છે તે તરફ પાછા આપણે આવી પહોંચ્યા છીએ. અહીંયાથી નિહાળી શકો છો. સાંજનો સમય છે અને અતિ સુંદર આ ગામનો વ્યૂ આવી રહ્યો છે. ઠીક છે. તો જે મેન સ્થળ હતા આ ગામના તે આપણે જોઈ લીધા. તો શું કરીએ, વિડીયો એન્ડ કરીએ તે પહેલાં કાકાની મુલાકાત લઈ લઈએ. ઠીક, શું કહો છો? આ બધા અમારા ભાઈબંધ છે અને કાયમ અહીંયા બેસવાવાળા છે. હા, શું કહ્યું? લાઈન છે કયો? શું નામ કાકા તમારું? શિવાભાઈ, શિવાભાઈ ચૌધરી, મણીલાલ ચૌધરી. ભીખાભાઈ, અરજીભાઈ રબારી. આગળ આ ગામનો વિડીયો ઉતારી ગયા હતા, પરેશ રાવલના મકાનનો ને બધો ઉતારી ગયા હતા. અને પરેશ રાવલને અમારે એટલું જ કહેવું છે કે ગામ માટે કંઈક દાન કંઈક કરો તો ગામનું એક નામ તમારામાં રહે કે ભાઈ પરેશ રાવલ પલ્લિયર ગામના હતા અને એમના ગામમાં આ વસ્તુ બંધાયેલી છે. યાદગીરી રે. તો મિત્રો, જેટલા લોકો તમે આ વિડીયો જોઈ રહ્યા હોય તો બને એટલો શેર કરો, જેથી જે આ ગ્રામજનોની જે વાતો છે તે પરેશભાઈ સુધી પહોંચે. ચલો કાકા. તો કાકા, જે તમે સાથે રહીને અમારી સાથે ફર્યા અને સ્ટેપ બાય સ્ટેપ આખું ગામ દેખાડ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને પરેશભાઈ, આટલું સાંભળજો, પલ્લિયરનું નામ રાખજો અને ગમે ત્યાં જરૂર પડે તો ઊભા રહેજો. બસ અમારે એટલું જ કહેવું છે. થેન્ક યુ. થેન્ક યુ. હાલ ગામના જરૂર છે પરેશભાઈને કીજે. શું કહેવા? પરેશભાઈને કીજે હાલ ગામને જરૂર છે, એનું ભેગું ના રાખજો. ઓકે ઓકે. વાલા મિત્રોને આપણે રિક્વેસ્ટ કરીએ કે બને એટલો શેર કરો વિડીયોને અને વિડીયો પકડો પરેશભાઈ સુધી. તો ચલો, જય માતાજી કાકાઓ. જય માતાજી કાકા. તો મારા વાલા મિત્રો, ગામ જોયું તથા તે જે ગામજનો કહે છે તેમની વાતો સાંભળી. ઠીક છે. તો શું કરીએ, આપણે વિડીયો હું અહીંયા એન્ડ કરું છું. તમને વિડીયો પસંદ આવ્યો હોય થોડુંક બી તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ અને એક સારી કમેન્ટ કરી નાખજો. ઠીક છે. તો ચલો, હવે નેક્સ્ટ વિડીયો કોઈ નવા વિડીયો સાથે મળીશું, કોઈ નવા કોન્ટેન્ટ સાથે મળીશું. ત્યાં સુધી બાય, આવજો.